હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં ધોરણ 11નું ચેપ્ટર 5નો અભ્યાસ કરીએ છીએ. તો લાસ્ટ વાયુ નિયમોમાં આપણે છેલ્લે ચાર્લ્સનો નિયમ જોઈ ગયા હતા, બરાબર. હવે ગેલ્યુસેકનો નિયમ જોઈએ છે. ત્રીજા વાયુના નિયમ રૂપે ગેલ્યુસેકનો નિયમ, બરાબર. સમજીએ શું કહે છે હવે એમાં. તો થોડું ઘણું સમજ આગળના ધોરણમાં મેળવેલી જ છે કે જે વાહનો હોય, વ્હીકલો, બરાબર, એ વાહનોના સારી રીતે ફૂલેલા ટાયરોમાં દબાણ લગભગ અચળ રહે છે. જે આપણા વાહનો હોય, 2 વ્હીલર કે 4 વ્હીલર, એમાં સારી રીતે જે ફૂલેલા ટાયર હોય, એ ફૂલેલા ટાયરમાં શું હોય છે તો કે દબાણ લગભગ કેવું રહે છે? અચળ. એ દબાણ અચળ જ રહે છે, બરાબર. પરંતુ હવે ખાસ સમજવાનું છે કે ઉનાળામાં શું હોય તો કે ગરમીના દિવસોમાં તાપમાન વધારે હોય, બરાબર. ગરમીના દિવસોમાં શું હોય? તાપમાન વધુ હોય. એટલે તાપમાન વધુ હોય એટલે શું થાય? જે ટાયરમાં ભરેલી હવા હોય એના અણુઓની ગતિ વધે. ગતિ વધે એટલે શું કરે? તે ટાયરોની દિવાલો સાથે અથડાઈ દબાણ વધે, બરાબર. શું થશે? દબાણ વધે. અને એટલું બધું વધે કે જેને કારણે જો દબાણ બરાબર ન રાખવામાં આવે તો પછી ઘણીવાર આપણે જોયું હશે કે ઉનાળામાં જે સાયકલોના ટાયરો હોય છે અથવા એની ટ્યુબ હોય છે, ફાટી જતી હોય છે, બરાબર. એટલે જો દબાણ બરાબર રાખવામાં ન આવે તો ટાયર ફાટી જાય છે. ટાયર હોય, ટ્યુબ હોય, એ ફાટી જાય, બરાબર. તો એનાથી ઊંધું કે શિયાળામાં શું હોય તો કે ઠંડીને કારણે, બરાબર, શિયાળામાં ઠંડી હોય એટલે એ ઠંડીને કારણે સવારે આપણને જણાશે કે વાહનના ટાયરમાં, જે વાહનો હોય એના જે ટાયર છે એ ટાયરમાં જે હવાનું દબાણ છે એ નોંધપાત્ર રીતે ઘટેલું જણાય. એ ટાયરમાં હવાનું જે દબાણ હોય એ હવાનું દબાણ કેવું તો કે નોંધપાત્ર રીતે ઘટેલું જણાય છે. ઘટે છે એને કારણે જે ટાયરો હોય એ બધા ટાયરો કેવા? દબાયેલા માલુમ પડે છે. એવું કેમ? તો કે શિયાળામાં શું હોય તો કે તાપમાન ઓછું હોય એટલે અણુની ગતિ, હેરફેર ઓછી હોય, એટલે એને કારણે દબાણ કેવું થાય? ઓછું થાય. એટલે કે દબાણ ઘટી જાય. એટલે એને કારણે જે ટાયર હોય એમાં હવાનું દબાણ ઘટી જાય છે, એટલે ટાયર દબાયેલા માલુમ પડે છે. ક્યારે? શિયાળામાં, બરાબર. શિયાળાની વાત કરે એટલે ઉનાળામાં ટાયર ફાટી જતું હોય, શિયાળામાં ટાયર દબાઈ જતા હોય છે. એ આપણે ધ્યાન રાખવું પડે. તો આ રીતે દબાણ અને તાપમાન છે, તો એ દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ, દબાણ અને તાપમાન છે
એ તાપમાન વચ્ચેનો ગાણિતીય સંબંધ કેવો ગાણિતીય રીતનો સંબંધ જોસેફ ગેલ્યુસેકે આપેલ એટલે એ નિયમને ગેલ્યુસેકના નિયમ તરીકે ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખાય છે. એ નિયમને ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખાય છે. તો એનું નિવેદન કરેલું શું નિવેદન કર્યું છે નિયમનું કે ભાઈ ચોક્કસ કદે એટલે અચળ કદે ચોક્કસ એટલે કે અચળ કદે નિશ્ચિત જથ્થાના કહેવાના નિશ્ચિત જથ્થાના કે નિશ્ચિત દળના જે વાયુનું દબાણ છે એ વાયુનું દબાણ છે તે નિરપેક્ષ તાપમાનના કેવા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આને ગેલ્યુસેકનો નિયમ કહે છે. ચોક્કસ કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આને જો આપણે ગાણિતીય રીતે લખવું હોય તો ગાણિતીય રીતે શું થશે તો કે દબાણ એટલે પ્રેશર ચલે છે, તાપમાન ટેમ્પરેચર એટલે ટી, પી ચલે છે ટી, તો પી બરાબર K3 ઇન્ટુ ટી. ત્રીજો નિયમ છે એટલે એના અચળાંક K3 લખ્યો છે. તો માટે પી અપોન ટી બરાબર K3 બરાબર અચળ તો આને બે જુદી જુદી પરિસ્થિતિમાં લખવું હોય તો જુદી જુદી પરિસ્થિતિ માટે એટલે એનો અર્થ થાય કે કોઈપણ પરિસ્થિતિમાં અચળ કદે દબાણ અને તાપમાનનો ગુણોત્તર કેવો રહે અચળ. તો P1 અપોન T1 બરાબર P2 અપોન T2 અથવા શું થશે તો કે P1 અપોન P2 બરાબર T1 અપોન T2 થશે. બરાબર. તો આ જે નિયમ છે એ નિયમ બોયલના નિયમ અને ચાર્લ્સના નિયમમાંથી મેળવી કે ઉપજાવી શકાય છે. બોયલના કે ચાર્લ્સના નિયમ પરથી ઉપજાવી શકાય છે. આ નિયમને ગેલ્યુસેકના નિયમ છે એને બોયલ કે ચાર્લ્સના નિયમ પરથી ઉપજાવી કે મેળવી શકાય છે. તો ચોક્કસ મોલર કદે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ ચોક્કસ મોલર કદે કોનો દબાણ વિરુદ્ધ નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિન તાપમાન એનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સીધી રેખા મળે છે એટલે સમપ્રમાણમાં હોય છે ને એટલે તો એ આલેખની જે સીધી રેખા મળે તો આલેખ કેવી પરિસ્થિતિ મળે છે આપણને તો કે અચળ દબાણે એટલે અહીંયા P વિરુદ્ધ Tનો આલેખ દોરીએ. P વિરુદ્ધ T એ તાપમાન કેલ્વિનમાં છે ધ્યાન આપજો એટલે નિરપેક્ષ તાપમાન કહેવાય. તો એ આલેખ આપણને જુદી જુદી સીધી રેખાઓ મળે છે આ રીતે. કોઈ અચળ કદ આ એક V1 આ V2 આ V3 V1 V2 V3 એ રીતે. તો V1 નું મૂલ્ય V2 કરતાં ઓછું, V2 નું મૂલ્ય V3 કરતાં. આમ અચળ કદ હોવાને કારણે આને સમકદ શું કહેવાય સમકદ અથવા ઇંગ્લિશ વર્ડ છે એનો આઇસોકોર. શું કહેવાય બીજું આઇસોકોર. એટલે બોયલના નિયમના આલેખને શું કહેવાય છે બોયલના નિયમના આલેખને શું કીધું બોયલના નિયમના આલેખને અચળ
તાપમાને થાય એટલે સમતાપી. પછી એ રીતે ચાર્લ્સના નિયમમાં અચળ દબાણે થાય એટલે આઇસોબાર, સમદબાણ સમદાબી. અને ગેલ્યુસેકનો નિયમ અચળ કદે થાય છે એટલે સમકદી અથવા આઇસોકોર કહેવાય. આ 3 નિયમોને સારી રીતે યાદ રાખવા પડે, અને યાદ રાખવું હોય તો એમાં ઘણી મહેનત કરવી પડે. મહેનત વગર કંઈ છે નહીં. પણ ઘણીવાર આપણે બધું અમુક વસ્તુ કેવી બહુ શોર્ટમાં મેળવવા ઈચ્છતા હોઈએ છીએ, તો જોઈએ થોડુંક યાદ રાખવાનું, કારણ કે બિચારા વૈજ્ઞાનિકોની મહેનત આપણે પાણીમાં ના જવા દેવી જોઈએ. બરાબર? એટલે એક વૈજ્ઞાનિકને પૂછીએ તો બીજામાં જતું રહેતું હોય છે ઘણીવાર. તો ચાલો એક હિન્ટ છે મારી. એક ત્રિકોણ લીધો છે, નિશ્ચિત જથ્થો કે નિશ્ચિત દળ છે એનો. બરાબર? અહીંયા PVT પટેલ વેલજીભાઈ તિકમલાલ એ નિશ્ચિત જથ્થાના નિશ્ચિત દળના છે. હવે જે ખૂણો પકડીએ એ અચળ થાય તો એની સામેની બાજુ આવે એમાં જે બે ચલ આવે એની વચ્ચેનો સંબંધ સ્થપાય. તો ટી અચળ તો પી અને વી વચ્ચેનો સંબંધ બોયલના નિયમ તરીકે ઓળખાય. કયા નિયમ તરીકે? બોયલના નિયમ તરીકે. તો પી અચળ હોય, પી અચળ તો વી અને ટી વચ્ચેનો સંબંધ એ ચાર્લ્સના નિયમ તરીકે ઓળખાય. બરાબર? અને જો વી અચળ લઈએ તો પી અને ટી વચ્ચેનો સંબંધ રચાય, જેને કયો નિયમ કહેવાય? હમણાં ભણીએ એ ગેલ્યુસેકનો નિયમ. બરાબર? ખાલી બોયલના નિયમમાં વ્યસ્ત પ્રમાણ છે યાદ રાખવાનું, બાકીના 2 નિયમમાં સમપ્રમાણ છે. હવે ઘણીવાર કેવું થાય કે આ 3 મિત્રો હતા, એટલે એમની એકબીજાની આદતો બધા ઓળખે. એટલે એ મુજબ કે ભાઈ બોયલ પીવે છે. હવે પીવે છે તો બધાને ખબર છે, આપણે પાણી પીવાનું કહીએ એટલે બધાને નોર્મલ લાગે, પણ પીવે છે એવું કે એટલે દરેકને થોડુંક અજુગતું લાગે. સમજી જવાનું. બોયલ પીવે છે, અને એ પાણી સિવાયનું જે કંઈ પીવું છે એ આપણી ભારતીય સંસ્કૃતિને કેવું છે? વિરુદ્ધ છે. એટલે બોયલના નિયમમાં પી અને વી વચ્ચેનો સંબંધ છે એ કેવો છે? વ્યસ્ત પ્રમાણનો છે. બરાબર? ચાર્લ્સ તો ચાર્લ્સ એનો એક ખાસો હમદર્દ મિત્ર હોય છે, એટલે બિચારો બધું સાંભળી લે. હવે પીધા પછી બધા બોલવામાં કોઈ ઠેકાણું ના રહે, એટલે ચાર્લ્સ બિચારો એ જે કંઈ બોલે છે બોયલ એ બધું સાંભળ્યા કરે ને એ પ્રમાણે ચાર્લ્સ પછી એને સાંભળેલું વીટે છે. એટલે ચાર્લ્સના નિયમમાં વી અને ટી વચ્ચેનો સંબંધ. ગેલ્યુસેક તો ગેલ્યુસેક એનાથી થોડો સ્ટ્રીક હતો ચાર્લ્સથી, એટલે એનાથી સહન ના થાય એટલે ગેલ્યુસેક એને પીટે છે. એટલે ગેલ્યુસેકના નિયમમાં પી અને ટી વચ્ચેનો સંબંધ. બરાબર? તમારા તરફથી તમને યાદ રાખવા માટેની એક શોર્ટ ટ્રીક હતી. બરાબર? આ કેમિસ્ટ્રીનું એક કુરકુરિયું હતું. જય સ્વામિનારાયણ.